નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ। જાહેરમાં મહિલા પર હુમલો કરતો આ વ્યક્તિ જીગર પટેલ છે અને આ દ્રશ્યો છે એરુ ખાતે આવેલા અવધ કિંગબેરીના। અહીં એક સામાન્ય બાબતે આ ઈસમે ઉશ્કેરાઈ જઈ એક મહિલા અને તેના પતિને ઢોરમાર માર્યો હતો। સમગ્ર દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા છે। પોલીસે આ અંગે ફરિયાદ દાખલ કરી જીગર પટેલની ધરપકડ કરી છે, પરંતુ આ વ્યક્તિ જેને કાયદાનો ડર ના હોય અને પોલીસનો ડર ના હોય તે રીતે ખુલ્લે આમ મહિલા પર અને અન્ય એક વ્યક્તિ પર હુમલો કર્યો છે। સાથે સાથે તેનો ભૂતકાળ પણ ગુનાહિત હોવાનું સ્થાનિકોના જણાવ્યું હતું। ત્યારે જો આ ઈસમ આવો માથા વરેલ હોય અને કોઈને ગાંઠતો ના હોય, પોલીસમાં પણ ત્યારે એની ધરપકડ થતી હોય અને જામીન પર છૂટી જતો હોય તો ફરીવાર તે આવા જ ગુના કર્યા કરશે। ત્યારે પોલીસે પણ આ ઈસમ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી પાઠ બનાવવો જોઈએ એવું પણ રહીશોનું માનવું છે। રાજ્ય ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની જાહેરાત થતાં જ નવસારી જિલ્લાની બિલીમોરા નગરપાલિકાની પણ ચૂંટણી હવે યોજાશે। ચૂંટણીના જાહેર થયેલા કાર્યક્રમ અંતર્ગત આગામી 16મી ફેબ્રુઆરીના રોજ બિલીમોરા નગરપાલિકા માટે મતદાન યોજાશે, જ્યારે 18મી ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે। બિલીમોરા નગરપાલિકા છેલ્લા ઘણા સમયથી વહીવટદાર સંચાલિત હતી, ત્યારે હવે ચૂંટણી જાહેર થતાં જ રાજકીય પક્ષોમાં પણ ગરમાટો વ્યાપી ગયો છે। જે પક્ષમાંથી ટિકિટ લેનારાઓ છે તેઓ પણ હવે પોતાની તૈયારીઓને આખરી સ્ટેજ આપશે। ત્યારે આગામી દિવસમાં આ અંગે રાજકીય જંગના મંડાણ થશે અને 18મી ફેબ્રુઆરીએ સ્પષ્ટ થશે કે બિલીમોરામાં કોની હશે સત્તા। વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન 33.0 સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન 14.0 સેલ્સિયસ રહ્યું હતું। હવામાં ભેજનું પ્રમાણ સવારે 88% અને સાંજે 39% રહ્યું હતું। હવાની ગતિ 1.8 કિલોમીટર પ્રતિ કલાક રહી હતી। એબી સ્કૂલના તરવૈયાઓનો તરવરાટ। એબી સ્કૂલના વિદ્યાર્થીઓ ખેલ મહાકુંભમાં જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં અવ્વલ રમશે ગુજરાત, જીતશે ગુજરાત। સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત જિલ્લા રમત વિકાસ અધિકારીની કચેરી નવસારી દ્વારા આયોજિત ખેલ મહાકુંભમાં સ્વામી વિવેકાનંદ તરણકુંડ નવસારી ખાતે યોજેલ અંડર 17 ભાઈઓ બહેનોની જિલ્લા કક્ષાની સ્વિમિંગ સ્પર્ધામાં એબી સ્કૂલની વિદ્યાર્થીની ધોરણ 11માં ભણતી પટેલ જેનિશા સ્નેહલકુમાર 100 મીટર ફ્રી સ્ટાઇલ, 100 મીટર બેકસ્ટોક અને 100 મીટર બ્રેસ્ટસ્ટોક પ્રથમ સ્થાને વિજેતા અને ધોરણ 11માં ભણતા સુરતી સોહમ કલ્પેશકુમાર 400 મીટરમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરીને શાળા અને જિલ્લાનું નામ રોશન કર્યું છે। હવે સ્ટેટ લેવલમાં જિલ્લાની પ્રતિષ્ઠિત એબી સ્કૂલના આ બંને વિદ્યાર્થીઓ નવસારી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે। આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે। તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ। વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી। કોલ 7069006329। વાંસદા તાલુકામાં મનપુર આઈટીઆઈ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવ। સ્વામી વિવેકાનંદ રમતોત્સવ કાર્યક્રમ આપણી વિલુપ્ત રમતોને પુનઃ જીવંત કરશે। સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ નવસારી જિલ્લા દ્વારા સ્વામી વિવેકાનંદ જન્મ જયંતિ નિમિત્તે વાંસદા તાલુકામાં મનપુર આઈટીઆઈ ખાતે સ્વામી વિવેકાનંદ રમતોત્સવની ઉજવણીનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં તાલીમાર્થી વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો હતો। નવસારીમાં સરકારી કચેરીઓના 200 મીટરની હદમાં જાહેર ધરણા ઉપવાસ કરવા ઉપર પ્રતિબંધ। નવસારી જિલ્લામાં જાહેર સુલેહ શાંતિ અને સલામતીને હાનિ ન પહોંચે અને લોકોમાં સંવાદિતા જળવાય તે હેતુસર નવસારી અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ વાયબી ઝાલાએ એક જાહેરનામા દ્વારા મળેલી સત્તાની રૂએ નવસારી કલેક્ટર અને મેજિસ્ટ્રેટની કચેરીની જિલ્લાની તમામ પ્રાંત કચેરીઓ તથા નવસારી જિલ્લા પંચાયત, પોલીસ અધિક્ષકની કચેરી, નવસારી તથા પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ તથા તાલુકા ખાતે આવેલ તાલુકા મામલતદારની કચેરી, તાલુકા વિકાસ અધિકારીની કચેરી, પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડ તેમજ કમ્પાઉન્ડ બહારની 200 મીટરની ત્રિજ્યાના હદ વિસ્તારમાં પ્રતિક ઉપવાસ, આમરણાંત ઉપવાસ અને ધરણા ભૂખ હડતાલ ઉપર બેસવા કે 4 કરતાં વધુ માણસો ભેગા થવા, સરઘસ કરવા ઉપર, સભા કરવા ઉપર તેમજ તારીખ 22/1/2025 થી તારીખ 5/2/2025 સુધી પ્રતિબંધ ફરમાવ્યો છે। આ હુકમનો ભંગ કે ઉલ્લંઘન કરનારને સજાને પાત્ર થશે। આ હુકમ જે વ્યક્તિ સરકારી નોકરીમાં અથવા કામગીરીમાં હોય, ફરજ પર તથા મરણોત્તર તેમજ લગ્ન અંગેના સરઘસને લાગુ પડશે નહીં।
તમાકુ વ્યસન મુક્તિના સંદેશા માટે એકાંકી નાટ્ય સ્પર્ધા યોજાશે. નવસારીની મુસ્કુરાહટ સંસ્થા સ્વૈચ્છિક રીતે તંબાકુ છોડવા માંગતા વ્યક્તિઓને છેલ્લા 11 વર્ષથી નિઃશુલ્ક રીતે સેવા આપી રહ્યું છે. યુવા પેઢીને તંબાકુ વ્યસનથી મુક્ત રાખવા માટે પ્રેરણા મળે અને તે માટે નવસારીના અનેક કોલેજો અને વિદ્યાર્થીઓ દ્વારા તમાકુ વ્યસન મુક્તિનો સંદેશો આપતા નાટકો યોજાશે. શ્રી પ્રજાપતિ વિદ્યાર્થી આશ્રમ નવસારી ખાતે આજરોજ એક મીટિંગ યોજવામાં આવી હતી, જેમાં નાટ્ય સ્પર્ધામાં ભાગ લેનાર કોલેજના પ્રતિનિધિ સાથે મળી નાટ્ય સ્પર્ધાના આયોજન અંગે 20 ચર્ચાઓ કરી નિર્ણયો લેવામાં આવ્યા હતા. આ મીટિંગમાં મુસ્કુરાહટ ગ્રુપના દિલીપભાઈ નાયકે સૌને શાબ્દિક આવકાર આપી સ્વાગત કર્યું હતું. અમલસાડ રેલવે ફાટક હાલ પૂરતી ચાલુ રહેતા લોકોને હાડમારીમાંથી મળી આંશિક રાહત. અમલસાડ રેલવે ફાટક નંબર 111 તારીખ 21/1/2025 થી કાયમી ધોરણે બંધ થનાર હતી, પરંતુ આ ફાટક હાલ પૂરતી ચાલુ રહેતા લોકોને હાડમારીમાંથી પૂરતી રાહત મળી છે. જોકે અમલસાડ રેલવે સ્ટેશન કમિટીએ ફાટકની જગ્યાએ ફૂટ ઓવરબ્રિજની માંગણી કરી છે અને જ્યાં સુધી ફૂટ ઓવરબ્રિજ નહીં બને ત્યાં સુધી જાહેર જનતાના હિતમાં ફાટક નંબર 111 ને ચાલુ રાખવા રજૂઆત કરી છે. વેસમા ગામે નીલકંઠ મહાદેવ અને હનુમાનજી મંદિરના જીર્ણોદ્ધારના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. જલાલપોર તાલુકાના વેસમા ગામે આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર આટિયા ફળિયાનું સ્વર્ગસ્થ જીવરાજભાઈ પરસોત્તમભાઈ ચોવટિયા ભાવનગરવાળાના સ્મરણાર્થે તેમના સુપુત્ર અશોકભાઈ તથા કિશોરભાઈ જીવરાજભાઈ ચોવટિયાના અપાર સહયોગથી જીર્ણોદ્ધારનું કાર્ય પૂર્ણ થતાં ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જીર્ણોદ્ધાર કાર્યક્રમ યોજાયો, જેમાં કળશ યાત્રા, મહાપ્રસાદ તેમજ ભવ્ય લોક ડાયરો યોજાયો હતો. નવસારીમાં રાહત દરે ઉત્તમ સારવાર મેળવવાનું સ્થળ એટલે કેજલ લાઇફ ઇન મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, જ્યાં સામાન્ય ઓપીડી ઉપરાંત સર્જિકલ, બાળરોગ, સ્ત્રી રોગ, ઓર્થોપેડિક જેવા વિવિધ વિભાગોના નિષ્ણાંત તબીબો, અત્યાધુનિક સુવિધાઓ સાથેનું આઈસીયુ તેમજ મા કાર્ડ અને આયુષ્માન કાર્ડ હેઠળ સારવાર ઉપલબ્ધ છે. તો આ હોસ્પિટલનું સરનામું નોંધી લો. નેશનલ હાઈવે નંબર 48, સ્વામિનારાયણ મંદિર સામે, કબીલપુર, નવસારી. અને વધુ માહિતી માટે સ્ક્રીન પર દેખાતા નંબર પર સંપર્ક કરો. કલિયારીમાં ખેરગામ ધોળિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન. ચીખલી તાલુકાના કલિયારીમાં જય ભવાની ક્રિકેટ એસોસિએશન દ્વારા મકર સંક્રાંતિ નિમિત્તે ભવ્ય ધોળિયા સમાજ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. ભવ્ય આયોજનમાં 168 જેટલી ટીમે ભાગ લીધો હતો. અંતિમ ફાઇનલમાં ખેરગામ અને ઘેજ વચ્ચે રોમાંચક મુકાબલો થયો, જેમાં પ્રથમ બેટિંગ કરી ખેરગામ ટીમે 52 રનનો લક્ષ્યાંક આપ્યો હતો, જેના જવાબમાં ઘેજ ટીમનો પનો 2 રનથી ટૂંકો પડતા 50 રનમાં ખખડી જતા ખેરગામની ટીમ સતત બીજા વર્ષે પણ ચેમ્પિયન બનતા ક્રિકેટરો સમર્થકોમાં ભારે ખુશીનો માહોલ જોવા મળતા મેદાનમાં જ ડીજેના તાલે સૌ ઝૂમી ઉઠ્યા હતા. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ વોલીબોલમાં તૃતીય ક્રમ મેળવ્યો. શ્રી સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ એરુ અબ્રામા રોડ, ગાંધી રેલવે ક્રોસિંગ, હાસાપોર, નવસારી સ્થિત સ્કૂલ, જ્યાં નર્સરીથી લઈને ધોરણ 12 સુધી સીબીએસઈ ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સનું શિક્ષણની સાથે અમૂલ્ય સંસ્કારોનું સિંચન કરવામાં આવે છે, જેમાં વધુ એક મોરપીછ ઉમેરાતા શાળાના વિદ્યાર્થીઓ ધ્રુવ પટેલ, રાજ ઠુમ્મર, ધ્રુવ ટંડેલ, કુશ પટેલ, વિશ્વ પટેલ, ધરવ દેસાઈ, રોનિશ સિરોયા, આર્યન પટેલ, જીત પટેલ, જેનિસ સેવક એ ખેલ મહાકુંભ ની તાલુકા કક્ષાએ અંડર 17 વોલીબોલ ભાઈઓની સ્પર્ધામાં ત્રીજો ક્રમ મેળવી શાળાને ગૌરવ અપાવ્યું છે. જલાલપોર નવસારી ખાતે આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે તારીખ 12/1/2025 રોજ કરવામાં આવ્યું. સ્વામી વિવેકાનંદના જીવનની વાતો અને તેના જીવનના સંદેશ અને વિશાળ જનસંખ્યા કલાકારોની કલા અને સામાજિક અને રાજકીય આગેવાનોની હાજરીમાં ગુજરાત રાજ્ય સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર અને ગુજરાત રાજ્ય સંગીત નાટક એકેડેમીના આર્થિક સહયોગથી તેમજ આર્યન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે અને ફોનેક્સ ગ્રુપ મિત્ર મંડળના સેવાકીય સહયોગથી યુવા સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન સ્વામી વિવેકાનંદ જન્મજયંતિ નિમિત્તે સફળ રીતે પૂર્ણ કરવામાં આવ્યું, જેમાં કલાકારો પ્રદીપ પાઘડી, ગોપી પટેલ, વિપુલ પટેલ દ્વારા પોતાની કલા રજૂ કરી હતી. આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કૃષ્ણા સ્ટુડિયોઝ ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કરવામાં આવ્યું હતું. સાથે સ્વામી વિવેકાનંદ નેત્ર મંદિર ગુરુકુલ સુપા દ્વારા વિનામૂલ્યે આંખની નિદાનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો, જેમાં 120 જેટલા લાભાર્થીઓએ લાભ લીધો હતો, જેમાં 49 વ્યક્તિઓને રાહત દરે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું અને 31 દર્દીઓને વિનામૂલ્યે મોતિયાના ઓપરેશન કરવામાં આવ્યું હતું.